પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને વિકાસના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત શહેરના ઐતિહાસિક લાલ કોર્ટનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 12 વર્ષના સેવાકીય કાર્યોની ઉજવણી અંતર્ગત વડોદરા શહેરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર, ડેપ્યુટી મેયર, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વિસ્તારના કાઉન્સિલરો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન શહેરના ઐતિહાસિક અને વારસાગત મહત્વ ધરાવતા લાલ કોર્ટની મુલાકાત લેવામાં આવી હતી. લાલ કોર્ટને હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું હોવાથી તેના સંરક્ષણ અને વિકાસને ધ્યાનમાં રાખી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને હેરિટેજ સ્થળના જતન માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. વિશ્વ નેતા, ગુજરાતના સપૂત અને છેલ્લા 25 વર્ષથી તેઓ દેશની અને રાજ્યની સેવા કરી રહ્યા છે. એક નવો વિક્રમ તેમને કરેલો છે. સતત 12 વર્ષ સુધી ભારત દેશના પંતપ્રધાન તરીકે તેમણે જે કામ કરેલું છે તેના ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. એવા જ એક કાર્યક્રમ જેનું નામ છે પ્રગતિ પથ, એટલે કે સ્થાનિક સ્વરાજ એટલે કોર્પોરેશન, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જે પણ ખૂબ જ મહત્ત્વના અને સારા સંવેદનશીલ કામો થયા છે તેની એક સ્થળ સ્થિતિની વિગત મેળવી અને એની સાથે સાથે સાથી તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રો સાથે અહીં આવ્યા છે. જ્યારે કોર્પોરેશન દ્વારા લાલકોટ ખાતે નવું સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં વિશ્વના પ્રવાસીઓને આકર્ષવા માટેનું એક સર્વોત્તમ સ્થાન જ્યારે બની રહ્યું છે ત્યારે આ સ્થળની વિઝિટ કરવા માટે અમે જ્યારે અહીં આવ્યા છીએ ત્યારે અમારી સાથે અકોટા વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, વડોદરા મહાનગરપાલિકાના અમારા મેયર શ્રી ગીતાબેન અને તેઓની ટીમ અને સાથે સાથે વોર્ડ નંબર 13 અને 14ના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ અને વડોદરા મહાનગરના અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દીપકભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે. આ પ્રકારનું જે કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, 45 કરોડના જંગી ખર્ચે જ્યારે એક સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે ત્યારે આ એક સારા કામ માટે થઈને હું કોર્પોરેશનના આખા ટીમને ખૂબ આજ રોજ અમે પ્રગતિ પંથની યાત્રા એટલે કે અમે લાલકોટની વિઝિટ માટે આવ્યા છીએ. અમારી સાથે અકોટાના ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈ, દંડક એવા બાળકૃષ્ણ શુક્લે તેમજ વોર્ડ નંબર 14 અને 13ના કાઉન્સિલરો સાથે છે, પૂર્વ કાઉન્સિલરો સાથે છે અને પૂરી ટીમ અમે અને અમારા 5 પદાધિકારીઓ સાથે મળીને અમે એક મુલાકાત માટે આવ્યા છીએ. અને અત્યારે જે આપણું ગાયકવાડી ટાઈમની ઇમારતો છે એને જે આપણી ઐતિહાસિક ઇમારતોને આપણી જે ધરોહરો છે એને જાળવી રાખીને એક મ્યુઝિયમમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. તો એને અત્યારે કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં કામગીરી પૂરી થઈ જશે. કામગીરી જોતાં તો લાગે છે કે મોટાભાગનું કામ તો પૂર્ણ થઈ ગયું છે, એટલે હવે ટૂંક સમયમાં પૂરું થઈ જશે.